માટે જો નવા કુંડા આવી ગયા. શું છે ભગત? અરે સાહેબ નરેન્દ્ર મોદીનો ભાઈ આવે. વાસુડાને બાંધવાની સ્ટાઇલ જો આગળના પગમાં ત્યાં બાંધી નાખવાનું. જીવણી અને આ પવિત્રા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો. અને આજના વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા પાંજરાપોળથી જ કરી છે ને. પાંજરાપોળ પણ અહીંયા જોઈ શકો છો આપણે જે એક રૂમ છે ને કે જેની અંદર આ બધા કુંડા રાખવામાં આવે છે ત્યાં જ છે આપણે. અને આ અહીંયા જૂના કુંડા હતા અને સ્ટોક પૂરો થઈ ગયો એટલા માટે જો આ નવા કુંડા આવી ગયા. આ જો કેવા સરસ આવ્યા છે ને. આટલો ને આટલો સ્ટોક આપણે આગળ છે એ પૂરો કરી નાખ્યો. બધા અહીંયાથી માણસો લઈ ગયા. આ એ ચકલી ઘર છે જો. અને આ બધા પાણીના કુંડા આવી ગયા. પહેલાં જે જૂના હતા ને એ થોડાક હતા તો આવા પણ એ આ પેટર્નના હતા જો. આવા આ ચૂનો કરેલો છે અંદર. અને હવે બાકી સરસ આવ્યા છે બાકી મસ્ત જો. અહીંયાથી શું આપણે આપીએ કોઈ પણને છે પોતાના ઘરે કે દુકાને કે ક્યાંય પણ લગાવવા હોય ને તો અહીંયાથી એક ચકલીનો માળો અને એક આ પાણીનું કુંડું આપીએ. એનો સ્ટોક પૂરો થઈ ગયો હતો તો ફરી આવી ગયો હતો તો આપણે અહીંયા શું આવ્યા ને ત્યાં જ નજર પડી એટલે મેં જોયું તો મને થયું કે તમને એ બતાવી દઉં. અને હવે છે આપણે જવાનું છે વાડાની અંદર. તો વાડાની અંદર જઈએ અને જોઈએ કાંઈ નવો કેસ આવ્યો તો તમને બતાવું. તો આપણે છે વાડાની અંદર જતા હતા ત્યાં વચ્ચે જોઈ શકો છો આ જે પથારીના ઢોર છે એના માટે વતરો થઈ ગયો છે. મકાઈનો જ વતરો લાગે નહીં? હા હા, આજે તો ઘણો થઈ ગયો. ઘણી મકાઈ આવી લાગે. ના 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 કાંઈ વાંધો નહીં. જો આટલો છે વતરો થઈ ગયો છે ને હજી મકાઈ પડી જ છે. અને બાકી આપણે જાય હવે વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો. આપણે છે વાડાની અંદર આવી ગયા હતા અને ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી. બાકી જોઈ શકો છો વાડાની અંદર છે નીણ થઈ ગઈ છે એકદમ ઓકે. મવડીની નીણ થઈ છે. અને બાજુમાં ગૌશાળા તમને બતાવી દઉં. અરે જો ગૌશાળામાં નીણ થઈ ગઈ છે. હા જો આપણે પ્લાસ્ટર કર્યો ને એ વાસડો છે અત્યારે એકદમ ઓકે છે. અહીંયા આવી ગયો છે ખાવા માટે પણ હમણાં અહીંયા ઢોર આવશે ને ત્યારે આમાં લઈ લેશે. બાકી તો અત્યારે બીજું કંઈ કામ છે ને. હવે જાશું થોડી વાર હોસ્પિટલની અંદર અને રાહ જોશું. અહીંયા ઢોર આવી જાય પછી આપણું કામ ચાલુ કરશું. તો આપણે વાડાની અંદર બધું રાઉન્ડ ને મારીને અહીંયા હોસ્પિટલની અંદર બેઠા હતા. ત્યાં ભગત છે સમાચાર લઈને આવ્યા. શું છે ભગત? અરે સાહેબ નરેન્દ્ર મોદીનો ભાઈ આવે. કોનો ભાઈ? પાંજરાપોળમાં નરેન્દ્ર મોદી. કોણ? નરેન્દ્ર મોદી રહ્યા ને નરેન્દ્ર મોદી. આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એના ભાઈ છે આપણી ગૌશાળાની જે આપણું રાપર પાંજરાપોળ છે ને એની મુલાકાતે આવે છે. મને તો અત્યારે ખબર પડી ભગત. બસ મારા ભેગા થાય એટલે આવે કીધું. ના એટલે અહીંયા બધા જે આપણો અહીંયા ટ્રસ્ટ ને છે બધા લોકો આવી ગયા છે. અને જે શું નામ કીધું? પંકજભાઈ મોદીની. પંકજભાઈ મોદી અહીંયા આપણી ગૌશાળાની મુલાકાતે આવવાના છે. તો થોડી વારમાં જ આવે છે. તો આવી જાય પછી હું તમને બતાવું. મેં તો કોઈ જોયા નહીં. તમે જોયા? ના આવો ભાઈ ક્યાં જગ્યા? તો કોઈ જોયા નહીં. તમે કોઈ ના જોયા તો હમણાં તમને હું બતાવું. તો આપણે જે પંકજભાઈ મોદી આવવાના હતા એ આપણી ગૌશાળામાં આવી ગયા છે પાંજરાપોળમાં. અને અત્યારે ઓફિસની અંદર બેઠા છે. અહીંયા તમને હું બતાવી દઉં. અહીંયા જે આપણે ઓફિસ છે ને એની અંદર. તો હમણાં થોડી વારમાં બહાર આવે પછી હું તમને બતાવું. તો આપણે જે પંકજભાઈ મોદીને મળ્યા એ તમે બધું જોયું. અને આપણે શું ખાલી રામ રામ કર્યા હોય તો બધા મોટા માણસ કહેવાય એટલે ઘણો ટાઈમ ફાળવે નહીં. પણ છતાં છે ઓફિસમાં સારી ઘડી બેઠા હતા અને પછી એ નીકળી ગયા હતા. અને પછી આપણે બધું કામ ઓકે કર્યું અને બીજું કંઈ નવું હતું ને એટલે આપણે તમને કાંઈ બતાવ્યું નહીં. ને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા. અને ગૌશાળા જોઈ શકો છો આ બધા કેમ બેઠા હે ને. બધા બેઠા હે અને આ પાણી અત્યારે આવ્યું તો પાણી ચાલુ કર્યું છે આપણે. બાકી હવે નીણ ને બધું નાખવાનું છે તો નાખી દે. અહીંયા જો પાણી ભરાઈ રહ્યું. અને બાકી હવે આને બધાને હે સૂકી નીણ નાખીએ આપણે. તો જાર નાખી દઈએ પછી વાત કરીએ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને છે નીણ નાખી દીધી છે ઓકે. અને નીણ નાખી લીધી ત્યાં આપણે ગરમી થઈ ગઈ. અત્યારે તો ગરમી એવી પડી છે જબરદસ્ત ગરમી. બાકી નીણનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. અને આગળ જે રામ લખણ ભરત મથુર અને જે પાંડેની વાસળી છે એને આપણે નીણ નાખી છે તો એ બતાવું. અને અહીંયા જો હવાડો ભરાઈ ગયું છે તો મોટર બંધ કરી નાખીએ અને વાસુડા તમને બતાવું. જો કેવા સરસ ખાય છે. હા છે ઝીણી ઝીણી જાર હતી ને નાખી છે તો એ જ છે. અને બીજું કાંઈ તો કામ છે નહીં. હવે પાણી ભરવાનું છે તો પાણી ભરી નાખીએ ને પછી જાશું ઘરે. તો આપણે છે ઘરે જમીને ફરી છે અત્યારે પાંજરાપોળ આવી ગયા હતા. અને પાંજરાપોળ જોઈ શકો છો અત્યારે સાંજની દોવાઈનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા જો ઝાંઝર દોય છે પાલો અને આપણે વાઘો દોય છે. આનું નામ શું છે વાઘા? મણિયાર. વાહ વાઘા વાહ.
છે હો બાકી. એ આગળના પગમાં બાંધે કે વાસુડાને બાંધવાની સ્ટાઇલ જો આગળના પગમાં ત્યાં બાંધી નાખવાનું. માલધારીની સ્ટાઇલ કહેવાય કાંઈ ને. હા જો આવી રીતે હે ને. ના ઘણા ના ખબર હોય વાઘા હોય બાકી દુવાઈનું કામ ચાલુ છે ને જાવ વાસુડા. જો આ વાઘે બાંધી નાખ્યું. હા અને હવે આપણે જાય વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો તમને બતાવું. તો આપણે વાડાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી એટલા માટે અહીંયા હોસ્પિટલે આવી અને ઉપર આવી ગયા હતા. પાણી ભરી નાખ્યું તો ઓકે જો 4 કુંડા. અને હવે અત્યારે મારે એવી ઈચ્છા છે કે જે નવા કુંડા આવ્યા છે એમાં હજી 2-3 લઈ આવું અને હજી અહીંયા રાખી દઉં. તો જો અત્યારે લઈ આવું તો તમને બતાવું. તો આપણે પાંજરા પર જે પાણીના કુંડાને મૂકવાની વાત હતી પછી શું અત્યારે આપણે ટાઈમ ન મળ્યો એટલે એ રહેવા દીધું. અને બાકી બીજું કાંઈ નવો કેસ નહોતો એટલે છે અત્યારે 6 વાગી ગયા અને આપણે આપણી ગૌશાળાએ આવી ગયા. ગૌશાળાએ જોઈ શકો છો આજે બધું કામ થઈ ગયું છે થોડું વહેલું. ગાયો બધી જો શાંતિથી બેઠી છે. ગાયોને દોવાઈ થઈ ગઈ, ખાણ ખાઈ લીધા. અહીંયા જો આ પાંડીની વાસળી ધાવે છે અને બાકી અહીંયા જો જીવણી અને આ પવિત્રા મને જો ખાવા હાટું વટે છે એકબીજા. પવિત્રાને શું આપણે હવે બારે બાંધીએ કારણ કે અંદર છે વાસુડા થઈ ગયા ઘણા એટલે હવે એનું કંઈક વિચારવું પડશે. વાડાનું જો એ પાછળની જગ્યા રહી ને ત્યાં કંઈક બનાવવું છે. બાકી જો આ મેઘલ અહીંયા આપણી પૂનમ હર્ષદ જો અહીંયા છે ડુંગળી ખવડાવે છે. અત્યારે આપણે જો ડુંગળી વરી લઈ લીધી ને બાફવા માટે મૂકી દીધી અને આમાં ગોવાતરી અને અહીંયા જાનકીને અને પ્રેમવતીને ડુંગળી ખવડાવે. તો એ જ છે ને. બીજું અત્યારે જે આપણે કાલે સવારે નીણ લેવા ગયા હતા એ આજે સવારે પહોંચ્યા નતા એટલે અત્યારે લેવા જવાનું છે તો એ લઈ આવીએ ફટાફટ અને પછી વાત કરીએ. તો આપણે જે ચરો લેવા જવાનો તો લઈ આવ્યા છે અને જોઈ શકો છો આવી રીતે છે ખુલ્લી નીણ કરી નાખી છે રચકાની જો. અને ખુલ્લો નાખવાનું એ કારણ કે આ શું ત્યાં વાઢેલો છે એ બપોરનો હતો એટલે દબાઈ ગયેલો હોય ને ગરમ થઈ ગયો હોય તો એ ઠંડો પડી જાય એટલા માટે આવી રીતે ખુલ્લો. અને અહીંયા જોઈ શકો છો ગાયું છોડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ગાયની દોવાઈ થઈ ગઈ ને એટલે પાંડે, ક્રિષ્ના, ભૂરી અને શંકર એ 4 ગાયો હમણાં આવશે આ વાડાની અંદર. અને બાકી આ 3 તો છે જ શીતલ, આ શંકર કાલુ અને આપણો વ્રજ. બાકી 4 ગાયો જો આવે અને રચકા નીણ થઈ ગઈ છે તો હવે ખાશે આમાં. અને આ 4 ગાયને છોડવા નહીં કારણ કે 2 તો એમાં બાખડ છે, 2 વિયાઈ છે. ના 3 બાખડ છે, 1 જ વિયાઈ પાંડે. તો અહીંયા પાણીને એને પીવું હોય ને તો છૂટથી પાણી પીએ કે ને હરી ફરીને જ્યાં મજા આવે ત્યાં બેસી જાય. જો બધી ગાયો આવી ગઈ ને હવે આમાં નીણ ખાશે તો અહીંયાનું કામ તો ઓકે થઈ ગયું છે. જે પાકડાનો વાડો છે એમાં અને હવે જે આગળ આપણી ગાયો બાંધેલી છે એને નીણ નાખીએ. તો આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને આજે તો છે જલ્દીથી છે આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો મહેશભાઈને દોવાય બાકી છે ને આપણે બધું કામ ઓકે કરીને આવી ગયા ઘરે. એનું કારણ છે કે આપણે જવાનું છે બારે એક લગ્નમાં એટલા માટે. તો અત્યારે તમને બતાવી દઉં જો અહીંયા જે પહેલી વાર આપણે બતાવી ઢોરની દોવાઈ થતી હોય ને ધોરીનો ધાવે છે. અને હવે છે બીજું કાંઈ તો છે નહીં. આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે. જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.